નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ભગવદ્ ગીતાની અંદર શું છે. અમારે એટલા માટે કહેવું પડે છે કારણ કે આજની પેઢીને આના વિશે માહિતી નથી. એટલા માટે મારો નાનકડો એવો પ્રયાસ છે કે વિડીયો મારફતે હું આજના યુવાનો અને બાળકો સુધી આ ગીતારૂપી જ્ઞાન પહોંચાડું. તો મિત્રો, આ ભગવદ્ ગીતાની અંદર કુલ 700 શ્લોક છે. એમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ 574 શ્લોક બોલે છે અને 84 શ્લોક અર્જુન બોલે છે. 41 શ્લોક સંજય બોલે છે અને 1 શ્લોક છે ધૃતરાષ્ટ્ર બોલે છે. આમાં ભગવદ્ ગીતા 18 અધ્યાયની અંદર છે અને 700 શ્લોક આની અંદર છે. બીજી વસ્તુ, આ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ ક્યાં છે તો મહાભારતની અંદર કુલ 18 જેટલા ખંડ છે, એટલે કે 18 અલગ અલગ પુસ્તકો છે અને મહાભારતમાં 1 લાખ કરતાં વધારે શ્લોક છે. એમાંય જે 6ઠ્ઠો ખંડ છે એટલે 6ઠ્ઠું પુસ્તક, જેમને ભીષ્મ પર્વ કહેવામાં આવે છે, અને ભીષ્મ પર્વમાં 23 થી લઈને 40 જે અધ્યાય છે એ ભગવદ્ ગીતાના અધ્યાય છે. એટલે એ 23 થી 40 અધ્યાયને અલગ કરીને આપણે જોઈએ તો એ ભગવદ્ ગીતા બને છે. તો આજના વિડીયોમાં આટલું જ. હવેના વિડીયોની અંદર ભગવદ્ ગીતાનો એક શ્લોક આપણે લેશું. દરેક વિડીયોની અંદર ભગવદ્ ગીતાનો એક શ્લોક આપણે પ્રસ્તુત કરીશું અને ટૂંકમાં આપણે શ્લોક વિશે માહિતી મેળવીશું. તો અત્યારે જ આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી ભગવદ્ ગીતાના 700 શ્લોક તમારા સુધી પહોંચે.